ફરીથી આ જ્યારે આવી સંભાવનાઓ ઊભી થઈ છે એટલે તમામ મંત્રીઓ સાથે અને અધિકારીઓ સાથે પણ એ ચર્ચા અને નિષ્ણાતો સાથેના મત સાથે રાજ્ય સરકારે શું કરવું જોઈએ અને કેન્દ્ર સરકારની મળવાવાળી બધી મદદો એનો આખો ચિતાર એમને રજૂ કર્યો અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી સાથે પણ વિગતે ચર્ચા થઈ અને આવતા સમયની અંદર એક જે સંભાવના જે વ્યક્ત થઈ છે આજુબાજુના દેશોમાંથી જે લોકો આવતા હોય અને એના કારણે આપણા ત્યાં કોરોનાનો પગ પેસારો થઈ શકે એવી શક્યતાઓને જોતા એરપોર્ટ ઉપર પણ 2% રેન્ડમ સેમ્પલિંગ કરી અને એનું ચેકિંગ કરવાનું, એની સીટો પ્રમાણે જે સીટો હોય એ પ્રમાણે ક્રોસ વેરિફિકેશનમાં 2%નું સેમ્પલિંગ કરવાનું અને સાથે સાથે થર્મલ સ્ક્રીનિંગ આપણે ફરજિયાત કર્યું છે. અને આપણા એરપોર્ટ, આપણા ત્યાં 2 એરપોર્ટ છે, એક સુરતની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અમદાવાદમાં કે જ્યાં દુનિયામાંથી આવતા પ્રવાસીઓની અવર જવર રહે છે. ત્યાં આગળ પણ સરકાર દ્વારા ત્યાં સ્વૈચ્છિક ડોમ ઊભા કરી અને પોતે RT-PCR કરાવી શકે અને ઝડપથી કરાવી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ તૈયાર કરવાનું નક્કી કર્યું છે. અને સાથે સાથે જ્યાં આગળ હજુ પ્રમાણમાં ક્યાંય આપણા ગઈકાલે પણ 5 જ કેસ આપણને જોવા મળ્યા છે અને જે વેરિયન્ટ બીજા દેશમાં ચાઇનામાં જોવા મળ્યો છે એ પ્રકારના અમેરિકામાં અને બીજા દક્ષિણ એશિયાના દેશોમાં જે પ્રકારનો વેરિયન્ટ આપણને જોવા મળ્યો છે એ પ્રકારના કુલ 4 કેસ આપણા ભારતમાં જોવા મળ્યા. એમાંના 3 કેસ ગુજરાતમાં આવીને ગયા, BF.7, અને એમાંથી 3 કેસ 2 પુરુષ અને 1 સ્ત્રી, એક 57 વર્ષ, એક 60 વર્ષ અને એક 61 વર્ષ, એટલે લગભગ સિનિયર સિટીઝનની તૈયારી સાથેના આ કેસો આવ્યા. અને કોઈ પણ પ્રકારની દવાખાનામાં દાખલ કર્યા સિવાય ઘરે જ સાજા થઈ શકે એ રીતે સાજા થઈ અને અત્યારે આપણા ત્યાં એ મુખ્ય પ્રવાહમાં પણ છે. આમ ટોટલ કુલ મિલાકે અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ કેસો વધતાની સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આગામી સતર્કતા માટે એ જે એડવાઇઝરી જાહેર કરી છે એ પ્રમાણે આપણે સૌ પાલન કરીએ, માસ્ક, સેનિટાઇઝેશન અને સાથે સાથે બને ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ તો મને લાગે છે કે ત્યાં સુધી આપણા રાજ્યની અંદર અને દેશની અંદર ઓછા પ્રમાણમાં એના દુષ્પ્રભાવથી બચી શકાય એ પ્રકારનું વાતાવરણ નિર્માણ થાય એવો પ્રયત્ન કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારનો સ્વાભાવિક છે. પ્રમુખ સ્વામીનગરનો કાર્યક્રમ જ્યારે નક્કી થયો ત્યારે આવા કોઈપણ પ્રકારના મેસેજીસ, સમાચાર આપણા સુધી નહોતા. ચાલુ થયા પછી આ પ્રકારના સમાચાર મળ્યા છે. 15મી ડિસેમ્બરથી ચાલુ થયેલો કાર્યક્રમ 15મી જાન્યુઆરી સુધી પહોંચી ગયો છે. આપણે પણ ત્યાં આગળ વિનંતી કરી છે કે બને ત્યાં સુધી માસ્કનું વિતરણ થાય અને જે આપણી પ્રોસિજર છે, આપણી જે ગાઈડલાઈન છે એ પ્રમાણેનું ત્યાં પણ આપણે વિનંતી કરી છે કે ત્યાં પણ એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થાય. આપ સૌ કોઈ પેનિક થવાની જરૂર નથી, પરંતુ ચોક્કસ સંભાળ રાખવાની ખૂબ જરૂર છે. અને વખતો વખતની કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે ગાઈડલાઈન જાહેર થાય એમાં પ્રજાનો પણ સહયોગ મળે એ ખૂબ આવશ્યક છે. દર અઠવાડિયે એક વખત આપ સૌની સાથે કંઈ નાની મોટી વિગતો હશે તો અમે શેર કરવાના છીએ.